ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આજે ભારે રસાકસી અને હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે રાજકીય સમીકરણો સમૂળગા બદલાઈ ગયા હતા। રાજકારણમાં જેને ઉલટી ગંગા કહેવાય તેવો ઘાટ અહીં જોવા મળ્યો છે। કાયમી કટ્ટર વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે અંદરખાને હાથ મિલાવી લીધા હતા। પરિણામે નેત્રંગમાં કોંગ્રેસના ટેકાથી ભાજપે સત્તા હાંસલ કરી છે, જ્યારે બહુમતીની નજીક હોવા છતાં આપના મુખે આવેલી સત્તાનો કોડિયો છીનવાઈ ગયો છે। નેત્રંગ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો છે। સામાન્ય ચૂંટણીમાં જનતાએ આપને 8, ભાજપને 7 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક આપી હતી। સત્તા સ્થાપવા માટે આપને માત્ર 1 સભ્યની જરૂર હતી, પરંતુ ચૂંટણી પહેલા જ આપના 1 સભ્યનું નિધન થતાં આખું ગણિત બદલાઈ ગયું હતું। સભ્ય સંખ્યા 15 થઈ જતાં ચૂંટણી જંગ ભારે રસાકસી ભર્યો બન્યો હતો। ચૂંટણીને પગલે તાલુકા પંચાયત કચેરી ખાતે સવારથી જ ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોઈ તોડજોડ ન થાય તે માટે આપના સભ્યો આસપાસ બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા। ભારે આશ્ચર્ય ફેલાયું હતું। બીજી તરફ સમર્થકોના જમાવડાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી। પ્રમુખ મગન વસાવા, ઉપપ્રમુખ નયના પ્રજાપતિની વરણી કરાઈ। કોંગ્રેસના એકમાત્ર મહિલા સભ્ય નયનાબેન પ્રજાપતિએ ભાજપને સમર્થન આપતા ભાજપના મગન વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। બદલામાં ભાજપે પણ ઉદારતા બતાવી કોંગ્રેસના નયનાબેનને ઉપપ્રમુખ પદ સોંપી દીધું હતું। ચૂંટણી બાદ જીતની ખુશી વ્યક્ત કરતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને જ કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ કોંગ્રેસના અનોખા ગઠબંધનને લઈને ભારે ચર્ચાઓ જાગી છે। ચોંકાવનારી વાત એ છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બરાબર આ જ સમયે પાડોશી જિલ્લા નર્મદામાં એક મોટું સંમેલન ગજવી રહ્યા છે અને બીજી તરફ બરાબર એ જ ટાણે નેત્રંગમાં તેમની પાર્ટીના હાથમાંથી સત્તા સરકી ગઈ। ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણીની નિયમો 1998 મુજબ આજરોજ નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી। નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વસાવા મગનભાઈ જાદવભાઈને કુલ 8 મત મળેલ હતા અને તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। ઉપપ્રમુખ તરીકે પ્રજાપતિ નયનાબેન રાહુલભાઈને કુલ 8 મત મળેલ હતા। એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ એનું પણ એક એ સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ। ગુજરાત રાજ્યની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલેમાં જ આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધરી રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે આ થોડું અમારે થોડી રોડ રસ્તાથી માંડીને પીવાના પાણી અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી રીતેશભાઈ વસાવાએ ઇન્ટેલ જે વિસ્તારોના છે ગામડાને જોડતા રસ્તાઓ લગભગ બધા પૂર્ણ કર્યા છે અને ક્યાંક હજુ ઘટતા હશે રોડ રસ્તાથી માંડીને કોઈ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ એ આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત બની છે તો અહીંના અમારા તાલુકા પંચાયતના સભ્યો અને બાકીના એમના સમર્થકોની અપેક્ષા મુજબ અમે સારામાં સારો નેત્રંગ તાલુકાનો વિકાસ કરીશું અને રાજ્ય સરકાર અને ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખીએ જે મારા વિકાસના કામો કર્યા છે। તો વિકાસ કરવો હોય તો જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે એની સાથે રહેવું જોઈએ એવું બધા જ વિચારે છે અને અહીંયા પૂરતું નહીં, આખા દેશ અને આખા ગુજરાતની અંદર
ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ઘણા બધા લોકો વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. તમે 2 મહિના પહેલાં જજો, રાજ્યસભાના 7 સંસદ સભ્યો આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા છે. અને હું તો અપેક્ષા એ રાખું છું કે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ખોટા અપપ્રચારથી જીત્યા છે એ લોકો પણ વિચારધારાને સમજીને ભાજપ સરકારના વિકાસને ધ્યાનમાં રાખીને ફરી બધા પાછા ભાજપમાં જોડાઈ જાય તો અમે એ વિસ્તારના વિકાસના કામો કરવાની અમને બધાને બહુ અનુકૂળતા રહે. આજે આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના 7 સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, આભાર પણ માનું. અને અમારા જે સપોર્ટમાં જે બેન આવ્યા છે નેત્રંગ તાલુકા 2 સીટના આપણે બેનનો નયનાબેન પ્રજાપતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બેનને વિશ્વાસ આપું છું કે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે ટકાઈ રાખજો. તમારું જે પણ કંઈક નાની મોટી તકલીફ છે વિકાસને લગતી બાબતમાં મેં તમારા માટે પૂરેપૂરી કાળજી રાખી છે. મનસુખભાઈ, દેશ અને રાજ્ય લેવલે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. નેત્રંગમાં આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા ગઠબંધન થયું હોવાના આક્ષેપ છે. આ અંગે શું કહેશો? નહીં, મેં કીધું ને અહીંયા પૂરતું નથી. આખા દેશના ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક વિકાસને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. અને ક્યાંક કોંગ્રેસના લોકો પણ કોઈકનો કોઈક રીતના કંઈક વિકાસ કરવો છે, વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપને સપોર્ટ બન્યો છે. આમ એમને ખ્યાલ છે બધાને જ કે ભાઈ આમ આદમી પાર્ટી પાસે કેન્દ્રમાં પણ સત્તા નથી, રાજ્યમાં પણ સત્તા નથી. તો જે ખરેખર વિકાસના કામો કરવા છે, કંઈક પણ પ્રજાના કામો કરવા છે, તો જેની સત્તા હોય એની સાથે રહીશું તો આપણે કામો થશે. આને શા માટે ચૂંટવાનું? પ્રજાના કામો કરવા માટે ચૂંટવાનું. તો પ્રજાના કામો કરવા માટે જેની સત્તા છે એની સાથે રહેવું એ ધ્યાનમાં રાખીને અહીંયા નેત્રંગમાં પણ જે સીટ નંબર 2ના બેન છે નયનાબેન પ્રજાપતિ અમને સમર્થન કર્યું છે. અને એ રીતના ગુજરાતમાં દેશમાં ઘણી બધી જગ્યાએ રહ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ છે અને એના ઉકેલ માટે બધા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. મારે આપના માધ્યમથી ખાસ કહેવું છે કે જે નાની નાની ઉણપો રહી ગઈ છે નેત્રંગ તાલુકામાં, નાના વિકાસના કામો થોડા બાકી છે, એ જ્યારે હું અહીંયા નેત્રંગનો પ્રભારી છું ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકે, ત્યારે નેત્રંગની જનતાને ખાસ આ તબક્કે તમારા દ્વારા જણાવું છું કે નેત્રંગનું એક ગામ આ વખતે તાલુકા પંચાયતની ગ્રાન્ટથી અથવા વિકાસના કાર્યમાં કોઈ ગામ વંચિત નહીં રહે એની ખાતરી આપું છું. જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતા છે ત્યાં પણ અને જ્યાં અમારા સભ્યો હાર્યા છે ત્યાં પણ ફૂલ વિકાસના કાર્ય કરવાના છે. અને નેત્રંગ એ અમારું ભારતીય જનતા પાર્ટીનું ગઢ રહ્યું છે. ને જ્યારે આ નેત્રંગ અમારા મનસુખ દાદા અને અમારા ધારાસભ્ય રીતેશભાઈના સાનિધ્યમાં જ્યારે હરણફાળ ભળી રહ્યું છે ત્યારે ફરીથી નેત્રંગની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે આપ્યા બાપિયાઓ છે અને જ્યાં ચેતર વસાવાની ટીમ છે જે અહીંયા નજર ટકાવીને બેઠી છે, એમને હવે ચેલેન્જ છે કે આવનારી તાલુકા પંચાયત 2027 હોય કે આવતું તાલુકા પંચાયતનું ઇલેક્શન હોય, એ તાલુકા પંચાયતમાં જે આ પ્રકારનો માહોલ થયો છે એ આવનારા સમયમાં નહીં આવવા દે એની ખાતરી આ ભારતીય જનતા પાર્ટીના એક નાનો કાર્યકર્તા આપે છે. નેત્રંગના એટલા બધા વિકાસના કાર્ય કરીશું કે આમ આદમી પાર્ટી 2027 અને આવનારા તાલુકા પંચાયત 5 વર્ષમાં ખોવાઈ જશે એની ચેલેન્જ આ ભારતીય જનતા પાર્ટી જિલ્લા જિલ્લા ભાજપ તરીકે આ તમને ખાતરી આપું છું કે ફરીથી નેત્રંગે અને જે બહેન અમારી સાથે જોડાયા છે એ જોડાઈને જે અમારી સાથે આજે નેત્રંગની તાલુકા પંચાયતની સરકાર બનાવી છે, ખોબા ભરીને જે પબ્લિકે જે મત આપ્યા છે, એ જ રીતે અમે પણ ગ્રાન્ટોનો અહીંયા બોછાર ના કરીએ તો આ ભારતીય જનતા પાર્ટી ઊણી ઉપરે એવું થાય. એટલે અમે ડબલ પૈસા, ડબલ ગ્રાન્ટથી ડબલ વિકાસના કામ. અને જ્યારે સાંસદ અમારી સાથે હોય, ધારાસભ્ય રીતેશભાઈ અમારી સાથે હોય, તાલુકા પંચાયત અમારી હોય અને જિલ્લા પંચાયત વિક્રમસિંહ રાજ, ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ જ્યારે જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરતા હોય તો નેત્રંગમાં ગ્રાન્ટોની તો બોછાર થવાની છે. સરપંચો એક કામ માંગવા આવશે ને તો 5 કામ આ ભારતીય જનતા પાર્ટી આપવાની છે. એ વિશ્વાસ આજે નેત્રંગની જનતાને આપવા આવ્યો છું. હું આ નેત્રંગનો જ્યારે પ્રભારી છું ત્યારે આજે છાંટી ફૂલે છે કે નેત્રંગની સરકાર ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે અને વિકાસના કામમાં સૌથી હરણફાળ આખા ભરૂચ જિલ્લામાં કોઈ તાલુકો હશે તો અમારો નેત્રંગ તાલુકો હશે.